નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચમાં આપનું સ્વાગત છે। લોકમંચમાં ચર્ચા કરી રહ્યા છે સમગ્ર દેશભરમાં જ્યારે કોરોના પહેલાની સ્થિતિમાં પણ આર્થિક સ્થિતિ વધારે મજબૂત ન હોય, ભારતની જીડીપી પણ આપણને એટલો સારો જોવા ન મળતો હોય, બેરોજગારીની સમસ્યા નડતી હોય, એવામાં કોરોના પછીની સ્થિતિમાં પણ બેરોજગારીની સંખ્યા પણ મોટા પ્રમાણમાં જોવા મળે છે। તો સાથે ભાવ વધારો જે જોવા મળી રહ્યો છે, જેને કારણે મોંઘવારી પર અસર પડી હોય, મોંઘવારીનો જે દર છે ઉપર જતો નજરે પડી રહ્યો છે, જેને કારણે ગરીબ અને સામાન્ય વર્ગ એટલે કે મધ્યમ વર્ગના લોકોને અત્યારે મોંઘવારીમાં વધુ એક માર જોવા મળી રહ્યો છે। અને એ છે પેટ્રોલ ડીઝલના વધી રહેલા ભાવ। રાજ્ય સરકારો દ્વારા વેટ વધારવામાં આવ્યો છે, તો બીજી બાજુ જે રોજે રોજ જે ભાવ પેટ્રોલ ડીઝલના વધતા જોવા મળતા હોય છે અથવા તો બદલાતા જોવા મળતા હોય છે, જેના ભાગરૂપે છેલ્લા 18 દિવસથી આપણને ભાવ વધતા જ નજરે પડી રહ્યા છે। એવામાં આજની સ્થિતિમાં તો દિલ્હીમાં પેટ્રોલ કરતાં ડીઝલનો ભાવ વધારે જોવા મળી રહ્યો છે। પ્રથમ વખત જોવા મળી રહ્યું છે કે પેટ્રોલ ડીઝલના ભાવ એક સરખા લેવલ પર હોય, પણ તેના કરતાં પેટ્રોલ કરતાં ડીઝલનો ભાવ વધારે જોવા મળી રહ્યો છે। ચર્ચા એ કરી રહ્યા છે કે આનાથી શું ફરક પડી રહ્યો છે, શું આ સ્થિતિ લોકો સ્વીકારવા માટે તૈયાર છે? સત્તા પક્ષ જ્યારે બહુમતમાં છે ત્યારે લોકો અત્યાર સુધી શોધતા હોય છે કે અમે સવાલ કરીએ સરકારને, પણ સામે વિરોધ પક્ષ ક્યાં છે? તો આજે આપણે એ પણ બતાવીએ કે વિરોધ પક્ષે એ પણ વિરોધ કરતું નજરે પડ્યું હતું। ઘણી બધી જગ્યાએ વિરોધ પ્રદર્શનના કાર્યક્રમ ગોઠવવામાં આવ્યા અને ત્યારે વિપક્ષ દેખાયું છે, પણ જોવું રહ્યું કે કેટલો અસરકારક આ વિરોધ જોવા મળી શકે છે। મારી સાથે ચર્ચામાં જોડાયા છે રાજકીય વિશ્લેષક તરીકે દિલીપ ગોહિલ, હેમાંગ રાવલ કે જેઓ પ્રવક્તા છે કોંગ્રેસના, અને પ્રેરક શાહ કે જેઓ નેતા છે બીજેપીના। આપ ત્રણેયનું સ્વાગત છે ચર્ચામાં। જી દિલીપભાઈ, સૌથી પહેલા આપને પૂછવા માંગીશ કે આજે મોંઘવારીને લઈને અત્યારે ચર્ચા કરવામાં આવી રહી છે, પેટ્રોલ ડીઝલના ભાવને લઈને સરકારને જો સવાલ કરવામાં આવે તો સરકાર પાસે જવાબ તૈયાર છે। એક તો અત્યારે કોરોનાના કારણે ભંડોળ રાજ્ય સરકારો પાસે નથી, એટલે વેટ વધારવામાં આવ્યું અને એક્સાઇઝ ડ્યુટી વધારવામાં આવી। તો બીજી બાજુ જે પેટ્રોલ ડીઝલની સૌથી વધારે આવક ભારતમાં સરકારને, જે બી સરકાર હોય એને થઈ રહી છે, એનો ઉપયોગ એ લોકો એવું કહી રહ્યા છે કે અમે પ્રોજેક્ટ્સમાં ઉપયોગમાં લઈ રહ્યા છે। શું કહેશો આપ? આ યોગ્ય અને વ્યાજબી જવાબ છે સરકારનો? હા, જવાબ તો વ્યાજબી જ લાગશે, પરંતુ પ્રોબ્લેમ શું થાય ખબર? જયારે તમે વિપક્ષમાં હો હા, ત્યારે આ સવાલ તમે જુદી રીતે ઉઠાવો અને શાસક પક્ષ તરીકે તમે જયારે સત્તામાં બેસો પછી ખબર પડે કે બિલકુલ સરકારમાં બેઠા પછી કેટલીક વાસ્તવિકતાનું ભાન થતું હોય છે। એટલે જી 2014 ના મનમોહનસિંહ સરકાર હતી ત્યારે ખરા અર્થમાં ક્રૂડ ઓઇલમાં કટોકટી સ્થિતિ ઉભી થઈ હતી, યસ, $100 ની ઉપર 140 સુધી, હા અને બરાબર, $100 તો બહુ લાંબો સમય ચાલ્યો હતો, ત્યારે બહુ જી કફોડી સ્થિતિ હતી। એ વખતે હમ સરકાર પર બહુ પ્રહારો કર્યા હતા ભાવની હમ બાબતમાં। હવે આજે જી ખ્યાલ આવ્યો છે કે ભાઈ હમ મુશ્કેલ હોય છે સરકારમાં બેઠા જી પછી। હમ એટલે હું બહુ સ્પષ્ટપણે માનું છું કે હા અમુક હદથી ઓછા પેટ્રોલ ડીઝલના ભાવ ન કરાય, પણ તમે જી કેટલા ઊંચા લઈ જાઓ પણ બહુ જી અગત્યનું છે। મારી યસ ગણતરી એવી છે કે લગભગ હવે ટોચના સ્તરે આવી ગયા છે। ગુજરાત સરકારે પણ ₹2 વધાર્યા છે હમ અને વચ્ચે ટેક્સ પણ સરકારે વધારી દીધો છે, એટલે મને લાગે હમ છે હવે ₹2-3 થી વધારે ભાવ વધશે ને ત્યારે જે પેલો વધાર્યો છે, ટેક્સ વધાર્યો હમ છે, જી અને ગુજરાત સરકાર ₹2 વધારે જે પાછા ઘટાડી દેશે, પણ હમ અત્યારનું જે લેવલ છે એ લેવલે ભાવ હમ રે એવી કોશિશ કરે। કારણ કે તમે સમજો, આવકનું સાધન અત્યારે બીજું કોઈ રહ્યું નથી સરકાર પાસે, એ બહુ ઓકે દેખીતી વાત છે। અને હમ કોરોનાને કારણે ઇન્ટરનેશનલ ફૂડના ભાવ ઘટ્યા હતા, જી પરંતુ એનો વપરાશ ઘટી ગયો હતો। દાખલા હમ તરીકે ભાવ આપણે ઘટાડ્યા હોત તો આવક હમ આમ પણ ઓછી થાત અને તમે ભાવ હમ ઘટાડો તો વધારે ઓછી થાય। અને બરાબર બીજું ન ઘટાડવાનું બીજું કારણ આપું છું, હમ કમર્શિયલ ઉપયોગ થતો હોય ડીઝલનો જી અને ઇવન પેટ્રોલનો, ત્યાં સુધી બહુ વાંધો નથી, હમ પરંતુ એક વર્ગ, એક નાનકડો વર્ગ એવો પણ છે કે જે જી પેટ્રોલનો, મોંઘી કાર ધરાવતા અથવા તો મોંઘી બાઈક ધરાવનાર લોકો બિનજરૂરી પેટ્રોલ ઉપર ઉપયોગ કરે છે। અત્યારે તો ફરવા નથી મળતું, પણ એ હા ઉપયોગી યસ થતો હોય છે। એ સંજોગોમાં હમ એમાં વધારે પડતું સસ્તું આપી દેવાનો પણ અર્થ નથી, કારણ કે આપણે વિદેશથી આયાત કરવું પડે છે। એટલે હવે ભાજપની સરકાર હોય કે કોંગ્રેસની સરકાર હોય, હા વાસ્તવિકતા એ છે કે આપણે હમ વિદેશી ઊંડિયામણ બહુ મોટું આપીને હમ તેલની આયાત કરવી પડે છે। એટલે એનું મેનેજમેન્ટ જી બહુ સમજી વિચારીને કરવાનું હોય, એનો હમ વપરાશ બિનજરૂરી ન વધે અને સાથે સાથે હા સરકારને આવક થાય, એ પણ થાય। પણ બરાબર વિપક્ષે કમસે કમ ઉપાડ્યો છે, સારી વસ્તુ છે, હા કારણ કે વિપક્ષે ઉપાડવો જોઈએ। એટલે હું માનું છું હવે હમ ભાવ વધશે ને તકલીફ થશે। અત્યાર સુધીના ભાવ છે ઓલમોસ્ટ હું માનું છું ભૂતકાળમાં પણ હતા, અને આપણે જેને નહીં દિલીપભાઈ, એબ્સોર્બ થઈ ગયા। શું તકલીફ થઈ શકે? હજી ભાવ વધે તો તકલીફ શું થઈ શકે? આપ જે કહો છો? ના, હું એટલા માટે કહું છું કે આ જે લેવલ છે 70+ નું અને લગભગ 76 થી 80 ની વચ્ચેનું, હા એ એક રીતે આપણે એબ્સોર્બ કરી ગયા હતા એ ઓકે ભૂતકાળમાં, હા પણ જયારે આના કરતા પણ વધારે ભાવ હતું ક્રૂડનો, હા યસ ત્યારે આટલા ભાવથી આપણું અર્થતંત્રમાં જે કઈ અસર થવાની હતી તે થઈ ચૂકી હતી। બિલકુલ એટલે હવે દાખલા તરીકે ડીઝલમાં એમાં કમર્શિયલ એનો યુઝ થતો હોય છે, તમે એનામાં ડીઝલ જી મોંઘું પડે તો કોમોડિટીના ભાવ વધે, કારણ કે હા ટ્રાન્સપોર્ટેશનનો યસ ખર્ચ વધે।
પણ એ ચોક્કસ. તમે એ જે વધવાના હતા એ 75-76 ના લેવલ સુધીના વધી ગયા હતા ને બાકીના રાજ્યોમાં 80 સુધી. હવે આનાથી વધે ને તો વધારે બરાબર. અસર થાય છે. મને લાગે છે એ ટોચ આવી ગઈ છે. એટલે હવે એકાદ બે દિવસમાં હવે હમ આનાથી વધવા નહીં દે. મને લાગતું કોઈ સરકારને હવે હમ આનાથી વધવા દેવાનું પરવડે નહીં. ઓકે, ઠીક છે. પ્રેરકભાઈ, સરકારનો પેટ્રોલ ડીઝલનો ભાવ વધારવાનો ઉદ્દેશ શું માનવો? ખરેખર લોકોને કહેવામાં આવ્યું છે કે સરકારની આવક નથી અત્યારે એટલા માટે ભાવ વધારો કરવામાં આવે છે. એ માની લેવું આપણે, એ વ્યાજબી લાગે છે આપણે પ્રેરકભાઈ? અને બીજી બાબત એ પ્રેરકભાઈ કે આ જે પેટ્રોલ ડીઝલ પર જ ફોકસ આટલું કરવામાં આવે છે, જ્યારે ક્રૂડ ઓઇલનો જે ભાવ ઘટે અથવા માઇનસમાં ગયું ત્યારે પણ પ્રજાને કોઈ લાભ ના મળ્યો. પણ જ્યારે ભાવ વધારવામાં આવે તો પ્રજા પર માર પડી રહ્યો છે. એ ગમે તે સ્થિતિમાં પ્રજા પર જ માર સહન કરવો પડે છે. શું કહેશો? જી ભદ્રેશભાઈ, સૌથી પહેલા આપણે સમજવું પડશે કે સરકારે 82 દિવસના સમયગાળા પછી એ હમ ક્રૂડ ઓઇલના ભાવની અંદર વધારો કરવાની શરૂઆત કરી હતી. જી. હવે શરૂઆત કરવા પાછળનું મુખ્ય કારણ એ હતું હા. સંલગ્ન રાષ્ટ્રો છે એમણે તેના જે ક્રૂડ ઓઇલના ઉત્પાદનની અંદર દૈનિક ધોરણે 1 કરોડ બેરલનો કાપ મૂકવાનો શરૂ કર્યો. અને જી. એના કારણે જે ક્રૂડનો ભાવ છે એપ્રિલ મહિનામાં $16 બેરલ હતો, એનો વધી અને $42 બેરલે આવ્યો. એટલે હા, યસ. લગભગ 162% એની અંદર વધારો આવ્યો. હવે હમ વચ્ચેના સમયગાળાની અંદર સરકારે પોતાની એક્સાઇઝ ડ્યુટીની અંદર પણ વધારો કર્યો હતો. જી. પરંતુ એ વખતે એ જે એક્સાઇઝ ડ્યુટીમાં વધારો કર્યો એ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ જેવી કે એચપીસીએલ, બીપીસીએલ, આઈઓસી ભોગવવાની હતી. અને એના જી. કારણે કોઈ પણ પ્રકારે રિટેલ ઇન્ફ્લેશન વધવાનું નહોતું. અને યસ. સરકારને ડેવલપમેન્ટ અને ઇન્ફ્રાના કામ કરવા માટે પૈસા બી મળી રહે. સાથે સાથે બિલકુલ. આપણે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે જે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ હતી એનો જે હમ નેટ ઓટો ફ્યુઅલ માર્કેટિંગ માર્જિન જે કહેવાય એ જી. પર લીટરે 0.90 થી ઘટીને -1.28 આવી ગયું હતું. એટલે હા. આપણે એ પણ ધ્યાન રાખવું પડે, કારણ કે જે ફ્યુઅલ રિટેલિંગ જે છે એમાં ડોમિનેટિંગ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ છે ને જે 90% જે પંપ છે એ હમ ઓઇલ માર્કેટિંગ કંપનીઓના છે. જી. પરંતુ જ્યારે અત્યારે કોંગ્રેસ વાળા ગુજરાતની અંદર બધે દેખાવો કરી રહ્યા છે, હા. ત્યારે મારે તો કોંગ્રેસના મિત્રને બી સવાલ પૂછવો છે કે આજે આખા દેશની અંદર પેટ્રોલના ભાવની અંદર હમ બીજા નંબરે સૌથી જો સસ્તું પેટ્રોલ હોય તો એ ગુજરાતની અંદર છે. હમ કોંગ્રેસ શાસિત બાકીના રાજ્યોની અંદર, એટલે કે જો બાજુમાં અહીંયા રાજસ્થાન, જે મારા મિત્ર હેમાંગભાઈ રાવલ બેઠા છે, એમના અશોક ગેહલોતજી જોડે ખૂબ સારા સંબંધ છે અને હમ રાજસ્થાનના મુખ્યમંત્રી છે. રાજસ્થાનમાં આજે જયપુરનો ભાવ 86 રૂપિયા ને 85 પૈસા છે. હમ ગુજરાતની આ બોર્ડર ઉપર અડીને મહારાષ્ટ્ર છે, ત્યાં પણ એ લોકો સત્તામાં ભાગીદાર છે. અને ત્યાં રાજીવ સાતમજી આપણા ગુજરાતના પ્રભારી બી રહે છે. યસ યસ. તો મુંબઈની અંદર 86 રૂપિયા ને 54 પૈસા આજનો ભાવ છે અને ગુજરાતના ભાવ કરતા બંને જગ્યાએ 11-11, 12 રૂપિયા વધારે છે. તો જી. હું કહીશ કે થોડાક ગુજરાતના કાર્યકરો મહારાષ્ટ્ર અને રાજસ્થાનની અંદર પણ જાય અને ત્યાં અરે દેખાવો પ્રેરકભાઈ, એ તો વેટની વાત થઈ. કરી. પ્રેરકભાઈ, એ તો વેટની ભદ્રેશભાઈ, વાત એક થઈ. મિનિટ મારો વિશેષ જ એક મિનિટ, પતી એક મિનિટ. જવા દો. પ્રેરકભાઈ, આપ જે કહો છો, ચલો કોંગ્રેસે પૂછીશું, પણ આપ બીજો તો સવાલનો જવાબ આપો કે આપ તો જે કહો છો એ વેટની વાત થઈ. અહીંયા તો સેન્ટ્રલ એક્સેસ બી લેવામાં આવે છે, જે સેન્ટ્રલને ફાયદો થાય છે. એવું તો નથી કે ખાલી રાજ્ય સરકારો ભેગી કરી લીધા આવો. જી જો કોઈ પણ ગુજરાત સરકાર છે હમ તો ગુજરાત સરકારે વેટની અંદર વધારો કર્યો. ગુજરાત એ 28મું રાજ્ય હતું અને જી. છેક હમણાં પોતાના વેટમાં વધારો કર્યો. એ પહેલા હા, બધા યસ. જ રાજ્યો, એની અંદર પછી પંજાબ હોય, રાજસ્થાન હોય, મહારાષ્ટ્ર હોય, બાકી બધા રાજ્યોએ વેટની અંદર વધારો કર્યો હતો. હમ આ સિવાય આપણે સમજવું પડશે કે બાકી બધા રાજ્યોને તો આલ્કોહોલ વેચી અને જે ઇન્કમ થાય છે, દિલ્હી જેવા રાજ્યના તો મુખ્યમંત્રીએ એવું કહેવું પડ્યું કે અમને આલ્કોહોલ વેચવાની મંજૂરી આપો, નહીં તો અમે પગાર કરી શકીએ એમ નથી. હા, યસ. અને મહારાષ્ટ્રની અંદર તો તમે જુઓ કે આલ્કોહોલ જે છે એની ઓનલાઈન ડિલિવરી શરૂ કરવામાં આવી હતી. હા, જ્યારે યસ. ગુજરાતની અંદર એવી સ્થિતિ નથી, છતાં પણ આપણી આ સંવેદનશીલ સરકાર છે ને એના કારણે જ આજે પેટ્રોલનો ભાવ એ હમ બાકીના રાજ્યો, આજુબાજુના નહીં, પણ રાજ્યો કરતા લોકોએ સહન કરવું પડે. 12 રૂપિયા ઓછો છે. પ્રેરકભાઈ, લોકોને પોસાતું નથી અત્યારે, અને લોકો તો સહન કરે કે આપ ગમે તેટલો ભાવ વધારો કરો, લોકો એક્સેપ્ટ કરી લે છે. એવી આપણી માનસિકતા છે. ભદ્રેશભાઈ, લોકોને કેવું છે, તકલીફ કદાચ થોડી પડતી હશે, હું પણ એની સાથે ના નથી પાડતો, પરંતુ જે આપણે છે ને થોડું કમ્પેરેટિવ જવું પડે. જી. તમે જોશો કે 29/1/2009 એ જ્યારે હમ યુપીએ હતી સરકાર, ત્યારે પેટ્રોલનો ભાવ 40 રૂપિયા ને 62 પૈસા હતો. જી. અને જી. 23/3/2014 એટલે માર્ચ 2014માં પેટ્રોલનો ભાવ 72 રૂપિયા ને 63 પૈસા હતો દિલ્હીમાં. એટલે કે જી. એ 5-6 વર્ષ દરમિયાન 81% વધારો પણ આવ્યો હતો. હવે પ્રેરકભાઈ, મારી આપણે વાત, રાજ્યની પ્રેરકભાઈ, આપ ચાર્ટર્ડ કમ્પેરિઝન, એકાઉન્ટન્ટ છો. એક મિનિટ ભદ્રેશભાઈ, નહીં, મારો આ સહેજ પ્રેરકભાઈ, પતી આપ જવા દો. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છો. સવાલ મારો એ થાય છે આપને
કે પેટ્રોલ ડીઝલના ભાવ વધારીને આપણે કીધું કે સરકાર પોતાની અત્યારે આવક ઊભી કરી રહી છે અને આવક છે નહીં સરકાર પાસે. આપણે આલ્કોહોલનું પણ એક્ઝામ્પલ આપ્યું, એમાં બધી જગ્યાએ એટલું શક્ય નથી. પણ સવાલ એ થાય છે કે અહીંયા કોરોનાની અસર ફક્ત સરકારને નથી થઈ, એ પ્રજાને સૌથી વધારે થઈ છે. પ્રજાની આવક ચાલુ નથી થઈ, નોકરીઓ મળી નથી, પર કેપિટા ઇન્કમ આપણી બહુ જ ઘટી ગઈ છે, એક્સપેન્સીસ વધારે છે. સરકારની સહાય માત્ર અનાજ માટેની છે અને 500 રૂપિયા લેખે ખાતામાં નાખવાની આ સહાય જોવા મળે છે. હજી જે સહાય જે જાહેર કરવામાં આવી તેનું કોઈ હજી વાસ્તવિક અમલ નથી. તો અત્યારે તો એ લોકોની આવક નથી વધતી અને સરકાર ફક્ત એક જ ફોકસ કરે છે કે એમને પોસાય કે ના પોસાય, અમારી આવક થવી જોઈએ, પહેલી પ્રાયોરિટી અમારી એ છે. ભદ્રેશ, કોઈ પણ રાજ્ય સરકાર હોય, અત્યારે કદાચ તમે કોંગ્રેસના મિત્રને બી પ્રશ્ન પૂછશો તો એ અલગ અલગ જગ્યાએ 5-6 રાજ્યોમાં એ બી રાજ્ય સરકારમાં છે અને જી. કોરોના એ આખા દેશની અંદર છે, એટલે કોઈ એક હા. રાજ્યમાં કે એવી રીતે નથી, વિશ્વના દરેક કન્ટ્રીમાં છે અને એમાં આપણા દેશના બધા જ રાજ્યોને અસર થઈ છે. જી, જી, અને જી. બધા જ રાજ્યો તમે જો સંવેદનશીલ હોય છતાં પણ એમણે વેટની દરેક રાજ્યોએ વધારો કરવો પડ્યો છે. તો એની બરાબર. પાછળનું સમજવું પડશે કે દરેક રાજ્યોને આરોગ્ય પાછળનો ખૂબ મોટા પ્રમાણમાં ખર્ચો આવ્યો છે. આજે હમ. એવી જ રીતે તમે કેન્દ્ર સરકારની અંદર તમે જુઓ તો 41 કરોડ ગરીબોના ખાતામાં 53,000 કરોડ તમે કેશ બેનિફિટ ટ્રાન્સફર આપ્યો છે. જી, 20 કરોડ એ ઇનફ મહિલાઓને નથી ને, પણ પ્રેરકભાઈ એ 10,000 ઇનફ કરોડ છે રૂપિયા આપ્યા છે. નહીં? આપ આંકડો બતાવીને સંતોષ માની રહ્યા છો પ્રેરકભાઈ, આપ આંકડો બતાવીને સંતોષ માની રહ્યા છો. દર મહિને 500 રૂપિયા અત્યારની પરિસ્થિતિમાં જયારે આટલી આવક તમારે લેવી જરૂરી પડે છે પેટ્રોલ ડીઝલના વેટ કે એક્સેસ વધારીને, અને 500 રૂપિયા દરેકના ખાતામાં આવે, આપ આંકડો તો કરોડોમાં બતાવો છો, પણ ઇન્ડિવિજ્યુઅલ તમે જોવા જાઓ તો 500 રૂપિયા એનું ઘર મહિનામાં ચાલે કોરોના કાળમાં. આપને એવું લાગે છે? ભદ્રેશભાઈ, 500 રૂપિયા તો આ છે, એ સિવાય 81 કરોડ લોકોને મફત અનાજ બી આપવામાં આવ્યું છે. અરે એ તો તમારી ફરજનો ભાગ છે ને, એમાં તમે એ બી જસ્ટ લેવા માંગશો કે અમે આટલું અનાજ આપી દીધું? ભદ્રેશભાઈ, જે રીતે જે ફરજનો ભાગ છે ને એટલે જ સરકાર કરી રહી છે, દરેક રાજ્ય સરકારો કરે છે, ગુજરાત સરકારે બી એટલું કર્યું છે ને કેન્દ્ર સરકાર બી કરે છે. જી. પરંતુ સાથે સાથે તમારે એ પણ સમજવું પડે કે જે જાન્યુઆરી મહિનામાં જીએસટી ની આવક સરકારની 1,10,000 કરોડ હતી, એ એપ્રિલ મહિનાની અંદર 4,000 કરોડ આવી ગઈ, એટલે સરકારની આવકની અંદર 1,06,000 કરોડનું ગાબડું પડ્યું છે. બરાબર એ છે. દરેક રાજ્ય સરકારની અંદર બી આવકમાં ગાબડા પડ્યા છે. Yes, અને yes. કોઈ પણ રાજ્ય સરકાર હોય તો એમણે પોતાના કર્મચારીઓને પેન્શન બી આપવાનું છે, પગાર બી આપવાનો છે, પૂર્વ કર્મચારીઓને પેન્શન બી આપવાનું છે અને સાથે Okay. સાથે એમણે પ્લસ વધારાના બજેટની ફાળવણી બી કરવાની છે. આજે બરાબર એક છે. જે કોરોનાના પેશન્ટ છે એની પાછળ 3 લાખથી લઈને 3.5 લાખ રૂપિયાનો સરકાર ટ્રીટમેન્ટ પાછળ ખર્ચો કરે છે. નહીં, દરેક પણ પ્રેરકભાઈ ઠીક છે, હવે હું હેમાંગભાઈને સવાલ પૂછું. રાજ્ય પ્રેરકભાઈ, આપ કહો છો આ પ્રમાણે સિવાય તમે કોરોનાની જોશો સ્થિતિ નહીં, આ તો કોરોનાની સ્થિતિમાં વાત છે. કોરોના શરૂ થયો એ પહેલા પણ આપણને પેટ્રોલ ડીઝલનો ભાવ સસ્તા જોવા નથી મળ્યા ભારતમાં, ત્યારે પણ લોકોએ 75-80 રૂપિયામાં પેટ્રોલ પુરાયેલું છે. ભદ્રેશભાઈ, કદાચ તમને ધ્યાન પર હશે કે ક્યારે ભારતના લોકોએ વિચાર્યું નહોતું કે 5 લાખ રૂપિયા સુધીની મેડિકલ ટ્રીટમેન્ટ પ્રાઇવેટ હોસ્પિટલમાં જઈ અને ફ્રીમાં કરાવી શકશે. આજે એ આપણે ઇન્સ્યોરન્સ છે ને, એ ઇન્સ્યોરન્સ છે પ્રેરકભાઈ, ઇન્સ્યોરન્સ છે. પ્રાઇવેટ હોસ્પિટલ હોય ત્યાં આયુષ્યમાન ભારતનું એક કાઉન્ટર હોય છે. આજે હા. 1 કરોડ કરતા વધારે લાભાર્થી છે. આજે Okay. 1 કરોડ અને જો સામાન્ય ખાલી 1 લાખ રૂપિયાનો ખર્ચો બી સરકારે ભોગવ્યો તો એ આંકડો તમે વિચારી જુઓ, જે કલ્પના બહારનો જાય છે. આખું પાકિસ્તાનનું જે બજેટ થતું હશે ને એનાથી મોટો આંકડો ખાલી આયુષ્યમાન ભારત યોજના પાછળ સરકારે અત્યાર સુધી ખર્ચ્યા છે. તો પ્રેરકભાઈ, મારું બી તર્ક સાંભળી લો હવે કે અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં જેવી સરકાર હોય, કોઈ બી સરકાર હોય, એને સૌથી વધારે પેટ્રોલ ડીઝલમાં અધધ આવક થાય છે, પણ એનો ઉપયોગ જે તમે કહો છો કે અમે ખાતામાં ભર્યા અથવા તો અત્યારે જેટલી જરૂર છે એટલા લોકોને મળતા નથી, એ લોકો સુધી પહોંચતા પણ નથી એ પ્રમાણમાં, જો જરૂરિયાત પ્રમાણમાં. ઠીક છે, હવે પ્રેરકભાઈ, હું હેમાંગભાઈને સવાલ પૂછું, કારણ કે કોંગ્રેસ માટે આપે બી સવાલ પૂછો. હેમાંગભાઈ, શું કહેશો આપ? રાજ્ય સરકારો તો વેટ વધારી, એમાં કોંગ્રેસ બી બાકાત નથી અને કોંગ્રેસ વિરોધ કરવા નીકળી છે કે પેટ્રોલ ડીઝલનો ભાવ અધધ વધારવામાં આવે છે. તો આપણે શું કરવું છે રાજ્ય સરકારમાં? પહેલા તો પ્રેરકભાઈએ જે વાત કરી મેં શાંતિથી સાંભળી છે અને પ્રેરકભાઈ એક સારા પ્રેરણા મૂર્તિ બનીને મારી પણ વાત સાંભળે, કારણ કે પ્રેરકભાઈએ ઘણી બધી વાતો કરી. તો શરૂઆત હું એનેથી કરું કે સૌ પ્રથમ તો જીએસટી જે છે, વન નેશન વન ટેક્સ ની વાત હતી. તો પહેલા તો જીએસટી ને જે સૌથી પહેલા સરકારની મોટામાં મોટી ભૂલ અથવા તો નાકામી એ છે કે એને પેટ્રોલને જીએસટી માં સાંકળ્યા નહીં. એટલે જ અત્યારે આ વેટ ની વાત કરવામાં આવે છે અને એટલે જ અત્યારે જીએસટી એટલે જ અત્યારે એક્સાઇઝ ની વાત કરવામાં આવે છે. આ કોરોના વાયરસનો પ્રકોપ છે, એમાં મોદી સરકાર દ્વારા જે અનિયોજિત રીતે જે લોકડાઉન કરવામાં આવ્યું અને ત્યારબાદ લોકોને પડતા ઉપર પાટું. તમે આજે જોઈ શકો છો કે સતત 17મો દિવસ પેટ્રોલના રોજ ભાવ વધ્યા.
હકીકતમાં ઓપન માર્કેટમાં પેટ્રોલ ડીઝલના ભાવ ઓછા વધતા થતા હોય છે. સતત 17મા દિવસ સુધી પેટ્રોલનો રોજે રોજ ભાવ, અને એ ભાવ જેવો તેવો નહીં, ડીઝલનો ભાવ 8 રૂપિયા, 8.5 રૂપિયા, અને ડીઝલનો ભાવ 10 રૂપિયા, અને પેટ્રોલનો ભાવ 8.5 રૂપિયા. હવે આ બધી વાતો અને આ બધો જે વધારો છે, પ્રેરકભાઈ હમણાં ઘણા બધા આંકડા આપ્યા, તો હું તમને એક આંકડો આપું એના ઉપરથી તમને, અને ખાસ કરીને દર્શક મિત્રોને ખબર પડે. એમણે 2009 ની વાત કરી કે 2009 થી 14 આટલા ભાવ વધ્યા. આપણે 2014 કોંગ્રેસની સરકારમાં હાઈએસ્ટ ભાવ ગણી લઈએ. એ હાઈએસ્ટ ભાવ વખતે 107 રૂપિયા, દિલીપભાઈએ કીધું 140 સુધી ક્રૂડ પહોંચ્યું હતું, આપણે એની વાત નથી કરતા. $107 એ પ્રતિ બેરલ ક્રૂડનો એટલે કે કાચા તેલનો ભાવ હતો. અને આ અત્યારે પ્રેરકભાઈ પોતે જ કહે છે કે જૂનની અંદર $42.41 કાચા તેલનો ભાવ છે. એટલે ત્યારે 2014 કરતા અત્યારે $64 સરકાર પાસે જવાબ છે. હેમાંગભાઈ, આપ સવાલ તો આપી રહ્યા છો, આંકડા બી આપી રહ્યા છો, સરકાર પાસે જવાબ તો છે. આપને જવાબ તો આપ્યો એમણે કે ઇન્સ્યોરન્સ ની વાત કરીએ, જે હેલ્થ સ્કીમ સૌથી મોટી ચલાવી હોય, પ્રોજેક્ટ હેલ્થ સ્કીમ આયુષ્યમાન ભારત એટલે મોદી સરકારની સૌથી મોટી નાકામીનું પ્રતીક છે. હેલ્થ સ્કીમ ની જરૂર જ ના પડે. કોંગ્રેસે સિવિલ હોસ્પિટલો બનાવી હતી, કોંગ્રેસે સરકારી હોસ્પિટલ બનાવી હતી, હેલ્થ સેન્ટર બનાવ્યા હતા. તમારી જોડે સિવિલ હોસ્પિટલ નથી અને તમારી જોડે સરકારી હોસ્પિટલ નથી, એટલે ખાનગી હોસ્પિટલને કમાણી કરવા માટે જવું પડે છે. અને લાખ રૂપિયા ને 2 લાખ રૂપિયા ટ્રીટમેન્ટ નો ખર્ચ ના કરવાનો. હેમાંગભાઈ, તમે એવી સ્વીકારો કે અમારી રાજ્ય સરકારે બી અત્યારે સમય પ્રમાણે વેટ વધાર્યો છે, એ તો સ્વીકારો. બિલકુલ વેટ વધાર્યો હશે, હું એની ના નથી પાડતો. તમે રાહત આપો ને એમાં. તમે અત્યારે સૌથી વધારે વાત હું તમને એ કહું છું, એક્સાઇઝ ની વાત કરો તમે. એક્સાઇઝ કોંગ્રેસ સરકાર વખતે 9 રૂપિયા ને 20 પૈસા પેટ્રોલ ઉપર હતી, અને એનડીએ સરકારમાં અત્યારે 32 રૂપિયા ને 98 પૈસા છે. એટલે 258%, સમજો, 258% વધારો. એ જ રીતે ડીઝલ ની અંદર તો હદ કરી નાખી, 3 રૂપિયા ને 46 પૈસા. ડીઝલ ની અંદર તમે એમ કહો છો કે કોમર્શિયલ, પણ કોમર્શિયલ નથી. ડીઝલ ની અંદર કોમર્શિયલ ના લીધે આખું ડીઝલ નો ભાવ વધારો એ તમારા મોંઘવારી ઉપર છેલ્લે આવે છે. કારણ કે કૃષિ પર બી અસર પડે છે ને, કૃષિ પર બી અસર પડે છે. ડીઝલમાં ભદ્રેશભાઈ 820% વધારો, 820% વધારો એ કોંગ્રેસની સરકાર અને ભારતીય જનતા પાર્ટીની સરકારની વચ્ચે છે. આ વધારાની વાત હું એટલા માટે કહું છું. નહીં, પણ હેમાંગભાઈ, હવે મારો સવાલ સાંભળી લો કે તમે હવે આ સ્થિતિમાં તમને બી નથી પોસાતું કે મધ્યમ વર્ગને, ગરીબ વર્ગને નથી પોસાતું, તો તમે શું કરી લેશો? એક તો તમારો કાર્યક્રમ અત્યારે આ દિવસ આટલો જોવા મળ્યો વિરોધ પ્રદર્શનનો, આની શું અસર પડશે, શું લાગે છે? તો આજે સમગ્ર ગુજરાતના તાલુકા મથકે અને સમગ્ર ગુજરાતના જિલ્લા મથકે અમે આજે દેખાવાનું આયોજન કર્યું હતું, અને સફળતાપૂર્વક કોઈક જગ્યાએ સાયકલ લઈને ગયા, કોઈક જગ્યાએ બળદગાડા લઈને ગયા. આનાથી પેટ્રોલના ભાવ ઘટશે? જી બિલકુલ, સરકારને ઘટાડવા પડશે. લોકોની લાગણી છે અત્યારે. એમણે કીધું કે સરકાર આપણું સાંભળતી નથી, આપ કહો છો વિપક્ષનું સરકાર સાંભળતી નથી, તો પછી કેવી રીતે ઘટાડશે? તમને વિપક્ષનું સરકાર નહીં સાંભળે તો જનતાનું તો સરકારને સાંભળવું પડશે ને. લોકશાહીની, સશક્ત લોકશાહીની અંદર છેલ્લો અવાજ તો જનતાનો છે. એક જમાનામાં આ સરકાર શેના ઉપર આવી છે? પણ જનતા તો વિપક્ષને શોધી રહી છે કે વિપક્ષ મજબૂત થાય તો જનતાએ બહાર રોડ પર ના આવવું પડે. પણ હવે હું એ જ કહું છું કે જનતાને ખબર પડી, ઠીક છે, જનતાને ખબર પડી કે એક જમાનામાં આ સરકારને મત આપ્યા હતા ત્યારે એ જાહેરાતો કરતી હતી કે બહુત હુઈ મહેંગાઈ કી બાર, દેશ સરકાર. અને હવે એ જ અત્યારે વિપક્ષને આપણે કહેવું પડે છે અક્કર બક્કર બોમ્બે બો, 80-90 પૂરે 100, કદાચ 100 સુધી આ લોકો પહોંચાડી દે એની છે. અને જનતાની હાલત અત્યારે ખરાબ થઈ રહી છે. આમાં પ્રજાને કઈ ફરક પડે નહીં? હલો, કદાચ મને તો એવું લાગે છે કે સરકારની અંદર મને લાગે છે ભદ્રેશભાઈ ટીમમાં દેખાતા નથી. દિલીપભાઈ? હા, મને લાગે છે કનેક્શનનો પ્રોબ્લેમ છે, પણ એમણે જે સવાલ કર્યો એને આપણે એ અર્થમાં આગળ વધારી શકીએ કે ભાવ વધારો થતો હોય તો વિપક્ષનો અધિકાર છે વિરોધ કરવાનો, અને લોકોએ પણ વિરોધ કરવો જોઈએ. પણ હું આખી વસ્તુને ઊંધી રીતે જોઉં છું. હું એવું કહું છું કે તમે કેટલા સુધીના ભાવને એબ્સોર્બ કરી શકો છો. મને લાગે છે હવે થોડા વધારે છે. 65 થી 68 સુધી ડીઝલ હોય ત્યાં સુધી બરાબર છે, અને 70 થી 72 થી 70 થી 74 અથવા 70 થી 72 73 સુધીનો પેટ્રોલનો ભાવ હોય ત્યાં સુધી લોકોને પરવડે. એટલે અરે આમાં ઊંધું કરવું પડે, આટલો ભાવ રહે અને એ પ્રમાણે તમારે ટેક્સનો એક્ટ કરવો પડે. દિલીપભાઈ, આપ જે કહો છો એમાં અત્યારે અંદાજે આપણે 25 થી 30 રૂપિયા ખરેખર પેટ્રોલની કિંમત કરીએ, જો બધું જ ખર્ચા ચૂકવે તો બી
અહીંયા લાવવા સુધીના, પેટ્રોલ પુરાવા સુધીના, પણ પછી જે ઉપર 50 થી 55 રૂપિયા તો ટેક્સ જાય છે. આપણે લેવો પડે એ ટેક્સ લેવો પડે. આમાં બહુ વાસ્તવિક બનવાનું, અને હું તો ભાજપ કોંગ્રેસ તરીકે નથી વિચારતો, હું તો બહુ વાસ્તવિક રીતે વિચારું છું. પેટ્રોલ ને પાણીની જેમ આપણે વાપરી શકીએ નહીં. આપણે બહુ સમજવાનું છે. બહુ મોંઘું પડે છે આપણને. $25 નું મળે, $15 નું મળે કે $40 નું મળે, આપણે વિદેશને આપવાના છે. આપણો ઈરાદો ધીરે ધીરે આ ફોસિલ ફ્યુઅલનો ઉપયોગ ઓછો કરવાનો, પેટ્રોલિયમ પદાર્થનો ઉપયોગ ઓછો કરીએ અને આપણે સૂર્ય ઉર્જા અને વૈકલ્પિક ઉર્જા તરફ આગળ વધીએ, આપણું લક્ષ્ય હોવું જોઈએ. કારણ કે આપણે પરવડે નથી. એટલે આમાં છે ને, ટેક્સ કેટલો છે, ક્રૂડનો ભાવ ઇન્ટરનેશનલ કેટલો છે, એમાંથી કેટલું લોકોને સસ્તું આપવું, એ રીતે આપણે કોઈ સરકાર ન વિચારી શકે. આજે બંને પક્ષો છે પોતપોતાની રીતે વિરોધ કરે છે, એમાં આપણે એનો કોઈ વિરોધ નથી કરવો જોઈએ. લોકોના મનમાં આ વસ્તુ સમજાતી નથી, પણ આપણે સમજવાનું છે કે 65-68 થી નીચે ડીઝલ ને લઈ જવાનો કોઈ મતલબ નથી. ગમે એટલો ભાવ હોય, વિશ્વમાં જે બી ભાવ હોય, ભાવ ઘટે તો સરકારે ટેક્સ વધારવાનો, અને ક્રૂડ નો ભાવ વધે તો ટેક્સ ઘટાડવાનો. બહુ ચોખ્ખી વસ્તુ. એ જ રીતે 70, 72, 73 ની આસપાસ પેટ્રોલ, ગુજરાતની વાત કરું છું, બીજા રાજ્યની પરિસ્થિતિ અલગ હોય છે, એ પ્રમાણે આપણે ભાવ રાખવા પડે. એ બહુ અગત્યનું, કારણ કે આ જેટલો આપણે વપરાશ કરીએ છીએ, આપણે આયાત કરવું પડે છે. આપણે જે વૈકલ્પિક ઉર્જા તરફ ન વળીએ ત્યાં સુધી આપણી કોશિશ એવી હોવી જોઈએ કે સરકારને પણ એક અતિ વધારે નુકસાન ન થાય. અને એવા લોકોનો શું વાત છે કે જે લોકો પેટ્રોલ ડીઝલ પાણીની જે નથી પુરાવતા, પણ એને કારણે, પેટ્રોલ ડીઝલના ભાવને કારણે અત્યારે દરેક જીવન જરૂરિયાતી ચીજ વસ્તુઓ પર અસર પડે છે, એ મોંઘી થઈ જાય છે. તો નથી જે પાણીની જે વાપરતા, પણ એમનો શું વાત છે કે એમને તો બધી વસ્તુ મોંઘી પડે છે, મોંઘવારી નડે છે એમને તો પેટ્રોલ ડીઝલ સિવાય. પેટ્રોલને કારણે બહુ નથી ફરક પડવાનો. તમે સમજો, પેટ્રોલને કારણે ફરક નથી પડવાનો. ટુ વ્હીલર જે વાપરતા હોય અને સેલ્સમેન હોય ને, એને કદાચ થોડો ઘણો ફરક પડે, પણ એ છે ને, એને એ જેટલું વધે તો એનું એડજસ્ટમેન્ટ કરી શકે છે થોડું ઘણું. એ દાખલા તરીકે મેં પ્રમાણે ₹72 સુધીમાં એને પોતાની ગણતરી છે, એમાં એની ગણતરી થઈ ગઈ છે કે આટલો ભાવ તો મારે આપવો પડશે. ₹40 કે ₹50 પેટ્રોલ થશે એવી ગણતરી કોઈની નથી. ડીઝલના ભાવમાં ફેરફાર થાય તો ટ્રાન્સપોર્ટેશનમાં થોડો ઘણો ફેર પડે, એ આખી જુદી વસ્તુ છે. પણ ડીઝલને કારણે ફરક પડી શકે છે. ડીઝલને કારણે ફરક પડી શકે એટલા માટે કહું છું. અને મોટે ભાગે એવું થાય છે, તમે જોજો, હવે ઘટાડશે આ એટલા માટે ટેક્સ વધારી દીધો હતો. જયારે ઇન્ટરનેશનલ ક્રૂડના ભાવ ઘટ્યા એટલે તમે ટેક્સ વધારી દો, એટલે ભાવ હવે જયારે વિરોધ થશે પ્રજાનો, એટલે તમારી પાસે જગ્યા છે ટેક્સ ઘટાડવાની. એટલે સરકાર પણ, ગુજરાત સરકાર ₹2 ઘટાડી શકે છે, અને કેન્દ્ર સરકાર પણ થોડો ટેક્સ ઘટાડી શકે છે. પણ મીનવાઇલ પેલો ભાવ વધવા માંડ્યો છે, ક્રૂડનો ભાવ થોડો વધવા માંડ્યો છે. હવે જો સેકન્ડ રાઉન્ડ આવશે કોરોનાનો તો ઘટશે. એટલે મને લાગે છે કે આનાથી વધારે તો આનાથી વધારે હવે લોકો સહન નહીં કરી શકે. હવે લિમિટ આવી ગઈ છે. નરેશભાઈ, એક નાની વાત ઉમેરવા માંગુ છું. સૌ પ્રથમ તો આ જે આંકડાકીય વાતો છે દિલીપભાઈએ કરી, એમાં હું એક વાત માટે એટલા માટે સહમત નથી કે સરકાર ₹72 કરે. હું તો એમ કહું છું, જો એમણે એટલું જ સરકારે નક્કી કરેલું હોય કે બજાર ભાવને આધારિત કરવાનું હોય, તો બજાર ભાવ જે પ્રમાણે હોય એ પ્રમાણે કરવું જોઈએ. એક્સાઇઝ વધારીને તમે એને ₹70-80 સુધી ના લઈ જઈ શકો. અત્યારે જે બજાર ભાવ ₹40 પ્રતિ બેરલ ક્રૂડનો જે ભાવ છે, એના ઉપર અત્યારે માત્ર પેટ્રોલની કિંમત ₹40 હોવી જોઈએ. જો યુપીએ સરકારે જે રીતે કર્યું હતું એ રીતે એ પ્રમાણે કરવું હોય તો, અને એ ના હોય તો આ સરકારની નાકામી છે. બીજી વાત, મારે પ્રેરકભાઈને ખાસ, મારા મિત્ર છે અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, આંકડાઓની રમતમાં કદાચ હું એમની આગળ એટલો બધો મજબૂત રીતે મારો પક્ષ રજૂ ના કરી શકું, કારણ કે એમની જોડે આંકડાઓ ખરા છે. એક આંકડો હું એમને કહું છું કે છેલ્લા 6 વર્ષની અંદર આ પેટ્રોલ ડીઝલના ભાવ વધારા જે એમણે કર્યા, 258% એક્સાઇઝ પેટ્રોલ ઉપર વધારી અને 820% એક્સાઇઝ ડીઝલ ઉપર વધારી, એમાં 18 લાખ કરોડ. અત્યારે એવું કહે છે કે 1,20,000 કરોડ નો જીએસટી ની આવક અમને ઓછી થઈ ગઈ, પણ 18 લાખ કરોડ છેલ્લા 6 વર્ષમાં કમાયા છે. આ 18 લાખ કરોડ ની સામે 40-50 હજાર કરોડ કોઈના ખાતામાં નાખ્યા તો એ કઈ મોટો ઉપકર નથી કરો. 18 લાખ કરોડ રૂપિયા કમાયેલા છે. અને ગુજરાતે બીજી વસ્તુ, અને ગુજરાતે માત્ર ₹2 વધારો કર્યો ને, એમાં 1500 થી 1800 કરોડ ગુજરાતને મળશે એક વર્ષની અંદર. આ બધી મહેરબાની કરીને સીધું જનતાને ફાયદો થાય એવી વસ્તુ કરે. જનતાને ફાયદો કરાવે એવું કહે છે કોંગ્રેસ વાળા પ્રવક્તાને કે તમે આટલી સરસ રીતે અહીંયા સતત કરો છો, તો જે સરકારની નાકામી છે, તમે 0.90 માંથી 0.28 થઈ ગયું, એ નાકામીમાં તમે કદાચ બોર્ડમાં જતા હતા ને, સરકારને સલાહ આપો.
યસ પ્રેરકભાઈ જવાબ આપો. હું ખાલી એક જ વાક્ય બોલ્યો ને હેમાંગભાઈ, આજે પ્રશ્ન કર્યો ને એ વિપક્ષે કરવો જોઈએ કે તમે કમાયા છો બહુ, ઠીક છે. કમાણી ભલે કરો પણ તમે પછી એ વાપરતા નથી યોગ્ય રીતે, એ મુદ્દો છે વિરોધ બિલકુલ કરવાનો. બિલકુલ. અને આપણે આજે એ જ કહું કે આજે જે સોશિયલ મીડિયા ઠીક છે. ઉપર જે ટ્રેન્ડ હતો એ ટ્રેન્ડ નું નામ છે તેલ કા પ્રહાર. આજે સોશિયલ મીડિયામાં એ હા. સૌથી નંબર 1 ટ્રેન્ડ ઉપર ચાલી રહ્યો છે. એમાં ઠીક છે પ્રેરકભાઈ જવાબ આપી દો. મૂકેલો છે ને પ્રેરકભાઈ આનો આપનો જવાબ જવાબ આપો. માંગેલો છે હેમાંગભાઈ એમનો જવાબ સરકાર આપો. જોડે. યસ પ્રેરક. મારા એક તો દિલીપભાઈએ ખૂબ એક સારી વાત કરી કે પેટ્રોલની ઉપરની આપણી ડિપેન્ડન્સી ધીરે ધીરે ઘટાડવી જોઈએ, અને હા, હું આ yes. વાતને એપ્રિશિએટ કરું છું. જી. અને એ બાબતમાં જો કોઈ સરકારે સૌથી વધારે પ્રયત્ન કર્યો હોય તો એ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. અને ગુજરાતમાં ગાંધીનગરમાં પ્રોજેક્ટ ફેલ થયો છે સોલારનો, આપને ખ્યાલ હોય તો. આપને પણ ધ્યાન હશે કે પેટ્રોલની અંદર 10% ઇથેનોલ જે વાપરવાનું શરૂ કર્યું એના કારણે એમાં બી સરકારની આવક છે ને, પ્રોફિટ સારો એવો છે એમાં. એ 10% ઇથેનોલમાં. મિનિટ ખાલી અનઇન્ટરપ્ટેડ આપી દો, હું બંને જી, જી, જણનો મારે જવાબ આપવો છે અને મને હા, થોડું yes. ઓછું અત્યારે સંભળાઈ રહ્યું છે આપણા જી Google જી જવાબ આપો પ્રેરકભાઈ. જી હેલો જવાબ જી, પ્રેરકભાઈ જવાબ આપો. જી, તો પેટ્રોલની અંદર જે 10% ઇથેનોલ વાપરવાનું શરૂ કર્યું એના કારણે પહેલા જે પ્રશ્ન હતો કે યુપી અને મહારાષ્ટ્રના ખેડૂતોને જે શેરડી ખરીદાતી નથી એ સરકારે ખરીદવાની ચાલુ કરી. Okay. ખેડૂતોના હાથમાં બી પૈસો આવ્યો અને બીજું આપણું ઇમ્પોર્ટ બિલની અંદર બી ઘટાડો આવ્યો. અને જી. સાથે સાથે જ આપ જોશો કે સરકારે ઇલેક્ટ્રિક વ્હીકલો માટેના પ્રયત્નો જે શરૂ કરે એમાં જે ઓટો કંપનીઓને પ્રોત્સાહન આપ્યા, અને આજની તારીખે તમે નાગપુર છે, દિલ્હી છે, અમદાવાદ, બીઆરટીએસ આ બધી ઇલેક્ટ્રિક બસો આવનારા 5 વર્ષની અંદર તો ઇલેક્ટ્રિક ગાડીઓ, અત્યારે ટાટાની આપણા મેયર શ્રી બી ટાટાની જે ગાડી વાપરે છે ઇલેક્ટ્રિક કાર છે. અને અત્યારે જે અમદાવાદની અંદર નવી સ્કીમો પડે છે, હમણાં અરવિંદ ફોરેસ્ટ કરીને સ્કીમ પડી તો અંદર સ્કીમની અંદર ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન આપ્યું છે, અને 2 વર્ષમાં 14,000 જેટલા ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન આપવાના છે ઇન્ડિયાની અંદર. એટલે ધીરે ધીરે ડિપેન્ડન્સી ઘટે એના માટે પ્રયત્ન ચાલુ છે. હવે મારા સાથી કો પેનાલિસ્ટ હેમાંગભાઈ રાવલ અને કોંગ્રેસના એક ખૂબ સારા પ્રવક્તા છે ને હંમેશા તર્કબદ્ધ દલીલ કરતા હોય છે, એટલે મને હંમેશા એમની જોડે ખૂબ મજા બી આવતી હોય છે દલીલ કરવાની અને ચર્ચા કરવાની. કદાચ એમને ધ્યાન નહીં હોય કે 25 જૂન 2010 એ દિવસના છાપાઓની તમે હેડલાઇન જોશો તો ડોક્ટર મનમોહન સિંહજીનું એક સ્ટેટમેન્ટ હતું જી, કે જી, જી. ડીરેગ્યુલેશન ઓફ ફ્યુઅલ પ્રાઇસ મચ નીડેડ રિફોર્મ, there is a need to rationalize fuel price. અને એ Okay. વખતે ડોક્ટર મનમોહન સિंह जी ने एक वीडियो आया तो कि पैसे पेड़ पे नहीं उगते हैं, अगर हम सब्सिडी कम नहीं करेंगे तो हम आने वाली पीढ़ी को क्या देके जाएंगे. કદાચ તમે તો સબસિડી હટાવી દીધી ને પણ. કદાચ ખ્યાલ નહીં હોય પ્રેરકભાઈ તમે કે સબસિડી હટાવી જ્યારે દીધી. અમારી સરકાર આવી ત્યારે પેટ્રોલ ડીઝલ ઉપરનું 1,40,000 આ પણ સબસિડી હટાવી દીધી. ચૂકવવાનું બાકી હતું, અને ઠીક છે. એની ઉપરનું જે ઇન્ટરેસ્ટ છે 2015-16 ઓકે પ્રેરકભાઈ ઠીક છે. સમય પ્રેરકભાઈ. ઓકે પ્રેરકભાઈ સમયની અવધિ નડી રહી છે અહીંયા. પ્રેરકભાઈ આપે બહુ વિસ્તારપૂર્વક જવાબ આપ્યો છે. કદાચ આપણે આશા રાખીએ કે લોકો સુધી મેસેજ પહોંચે કે સરકાર પાસે જવાબ છે. નહીં સરકાર પાસે જવાબ છે કે પેટ્રોલ ડીઝલના ભાવ કેમ વધારી રહ્યા છે, ટેક્સ કેમ વધારી રહ્યા છે. એ હવે લોકોએ સમજવું કે વિરોધ પક્ષ ખરેખર ખાલી કરવા માટે વિરોધ કરી રહ્યા છે કે એની અસરકારકતા જોવા મળી શકે છે કે કેમ. આ ચર્ચાની અહીંયા સમાપ્ત કરે છે. આ ચર્ચામાં પ્રણવ ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું દર્શક મિત્રો લોકમંચમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.